હર હર મહાદેવ, બોલો કૈલાસપતિ મહાદેવ કી જય। ધરતી પરનું સ્વર્ગ એટલે કૈલાસ માનસરોવર, અને આજે હું કૈલાસ માનસરોવર ખાતે છું, અને આપને મોરબી અપડેટના માધ્યમથી ભગવાન કૈલાસપતિ મહાદેવના દર્શન કરાવીશ। અને સામે આપ જોઈ શકો છો માનસરોવર છે। માનસરોવરના એકદમ નયનમય વાતાવરણ છે, અને ખૂબ સારું અત્યારે વાતાવરણ છે। ઘણા લોકો એવું કહે છે કે ચાઇના સરકાર વિઝા પરમિટ નથી દેતી, અને બોર્ડર ઉપર 3,000 લોકો પાછા આવે છે, પણ એવું નથી। આ જગ્યા પર આપ જોઈ શકો છો, અહીંથી માનસરોવરની સામેની સાઈડ કૈલાસ પર્વત આપને દેખાય છે। અને જે જગ્યાએ આ તિબેટિયન લોકોનું અત્યારે ફેસ્ટિવલ ચાલતો હતો, એટલે તિબેટિયન લોકોનું અહીં મંદિર આવેલું છે। અહીંયા ચાઇનાની પોલીસ છે। એ સિવાય હું મોરબી અપડેટના માધ્યમથી આપને ત્યાંનું સ્ટે કેવું છે તે બતાવીશ। અત્યારે અહીંનું વાતાવરણ 0 ડિગ્રી જેટલું તાપમાન છે, પણ દિવસ દરમિયાન ખૂબ સારું વાતાવરણ હોય છે। આ જગ્યામાં બધા યાત્રાળુઓને ચાઇના સરકાર દ્વારા રોકાવા અને નાઇટ સ્ટે કરવાની વ્યવસ્થા કરવામાં આવે છે। આપ જોઈ શકશો મોરબી અપડેટના માધ્યમથી લાઈવ કૈલાસપતિ મહાદેવના દર્શન। અહીંયા ઓવરઓલ ઇન્ડિયાથી માનસરોવર અને કૈલાસપતિ મહાદેવના દર્શન કરવા લોકો આવે છે। અહીંયા એક પણ વૃક્ષ નથી, એટલે ઓક્સિજનનું લેવલ બહુ ડાઉન છે, એટલે બોલવામાં પણ શ્વાસ ચડે એવું થાય। અને અત્યારે આ મારી સામે છે તે યજ્ઞશાળા છે। યાત્રાળુ માટે અહીંયા હવન કુંડ એવું કરવામાં આવે છે, હવન કરે છે યાત્રાળુ, અને નાઇટ સ્ટે અહીંયા કરવામાં આવે છે। નાઇટ સ્ટે માટે દરેક યાત્રાળુને કોમન રૂમ આપવામાં આવે છે, જેમાં રૂમમાં આશરે 6 લોકો રહી શકે છે। આ રૂમની અંદર ટોયલેટ બાથરૂમ નથી હોતા, પણ એકદમ ક્લીન અને ખૂબ જ સારી વ્યવસ્થા હોય છે। 6 બેડ હોય છે। એ સિવાય એક પોઈન્ટ આપેલો છે મોબાઈલ પાવર માટે, ચાર્જ માટે, અને એક લેમ્પ આપેલો છે। આ છે યજ્ઞશાળા। અહીંયા દરેક યાત્રાળુ માટે યજ્ઞની વ્યવસ્થા કરવામાં આવે છે, અને અમે લોકોએ અહીંયા હવન હજી પૂરો કર્યો છે। હવન પૂર્ણ કરી અને બીજા યાત્રાળુઓ હવનની તૈયારી કરે છે। આપ જોઈ શકો છો અહીંયા પૂજા પાઠ વૈદિક મંત્રોથી બ્રાહ્મણો દ્વારા હવન પણ કરાવવામાં આવે છે। યજ્ઞ સામગ્રી હશે, ખૂબ વ્યવસ્થા સારી છે, અને ખરેખર ધરતી પરનું સ્વર્ગ કહી શકાય। કારણ કે કૈલાસ માનસરોવર એવી ભારતની અઘરામાં અઘરી અને મોટામાં મોટી યાત્રા છે। અહીંયા પુણ્યશાળી આત્મા હોય એ જ આવી શકે છે। આપ સૌ લોકોને જણાવતા ખૂબ જ આનંદ થાય છે। આપ સૌ લોકોને સૌ પહેલાં જય મહાદેવ, ઓમ નમઃ શિવાય। અત્યારે અમે સૌ લોકો આપણે ગુજરાતથી, ભારતથી આ સુંદર મજાની આ સફર અમે કરતા આવ્યા છે। શિવકથાને આપણે લક્ષ્યમાં રાખી અને ઘણા બધા દિવસોથી કથાઓ ગંગાઓ શરૂ રહે છે। તો એવામાં ને એવામાં અત્યારે અમે સૌ લોકો માનસરોવરના દિવ્ય સાનિધ્યની અંદર છીએ, અને શિવકથાના ઉપલક્ષ્યને યાદ આપણે મધ્યમાં રાખી અમે સૌ લોકો આનંદ કરતા આવ્યા છીએ। અને ત્યારે કૈલાસની વિશેષ જ્યારે બોલવાનું જ્યારે અવસર પ્રાપ્ત થાય ત્યારે એટલું કહી શકાય કે કૈલાસ પરિક્રમા એટલે જીવનમાં એક જ વાર થતી હોય છે ઘણા બધા ભક્તોને। તો કૈલાસનો ભારે અને દિવ્ય એવો મહિમા છે। શાસ્ત્ર આપણું કહે છે પૂરા બ્રહ્માંડનો નાશ થઈ શકે, બાકી કૈલાસનો નાશ નથી, આપણું શિવ મહાપુરાણની અંદર બતાવવામાં આવ્યું છે। અને આપણે સૌ લોકો દેવાદિદેવ મહાદેવને પ્રસન્ન કરવા માટે શિવ ભક્તો બધા ઉમટી પડ્યા છે, અને અમે સૌ લોકો શિવકથાને લક્ષ્યમાં રાખી અને અમે સૌ લોકો ખૂબ આનંદ કરતા અત્યારે માનસરોવર પહોંચ્યા છે। અને આવતીકાલે એટલે અમે સૌ લોકો કૈલાસની એ દિવ્ય પરિક્રમાનો દિવ્ય આનંદ લેશું। અને આપ સૌ લોકો નિહાળી રહ્યા છો, જો અમારે અત્યારે કૈલાસ
એ ગિરિમાળાઓ બધી દેખાય છે. કૈલાસ ભગવાન ભોળાનાથનું દિવ્ય સાનિધ્ય પ્રાપ્ત કર્યું છે. આપ સૌ લોકોને ઇન્ટરનેટના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સૌ લોકો દર્શન કરી શકો છો. અને મોરબી અપડેટ ને નિહાળી રહેલા તમામ ભક્તોને ઓમ નમઃ શિવાય. આપનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ.